લોથલ શેના માટે વિશ્વવિખ્યાત છે? ઓપ્શન છે એ ગુફા, બી કિલ્લા, સી ડોકયાર્ડ, ડી મહેલ. સાચો જવાબ છે ઓપ્શન સી ડોકયાર્ડ. લોથલને વિશ્વના સૌથી પ્રાચીન આયોજનબદ્ધ બંદરોમાંનું એક માનવામાં આવે છે અને તે સિંધુ ખીણની સંસ્કૃતિના એક સમૃદ્ધ વેપારી નગર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે. ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલા લાકડાના રંગીન ફર્નિચર માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન છે એ સંખેડા હસ્તકલા, બી પાટણના પટોળા, સી રોગન કલા, ડી માતાની પછેડી. સાચો જવાબ છે ઓપ્શન એ સંખેડા હસ્તકલા. સંખેડા હસ્તકલા વડોદરા જિલ્લામાં આવેલા સંખેડા ગામની લાકડાની રંગીન અને પરંપરાગત ફર્નિચર માટે જાણીતી છે. સંખેડા ફર્નિચરની આ અનોખી ઓળખ માટે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ પણ આપવામાં આવેલ છે. ગુજરાતમાં એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન કયું છે? ઓપ્શન છે એ વેળાવદર, બી નળ સરોવર, સી કચ્છનું રણ, ડી ગીર. સાચો જવાબ છે ઓપ્શન ડી ગીર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસનો વિસ્તાર એ વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે? ઓપ્શન છે એ કચ્છ, બી સુરેન્દ્રનગર, સી મહેસાણા, ડી છોટાઉદેપુર. સાચો જવાબ છે ઓપ્શન બી સુરેન્દ્રનગર. તરણેતરનો પ્રસિદ્ધ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કાંકર તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસે યોજાય છે. ભારતનો સૌથી નવો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? ઓપ્શન છે એ ગોવા, બી ચંડીગઢ, સી લદ્દાખ, સી દીવ અને દમણ. સાચો જવાબ છે ઓપ્શન સી લદ્દાખ. 31 ઓક્ટોબર 2019થી લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવે છે. 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં કયા સ્થળે નોંધપાત્ર સૈનિક બળવો થયો હતો? ઓપ્શન છે એ અમદાવાદ, બી રાજકોટ, સી સુરત, ડી જુનાગઢ. સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ. 1857ના વિપ્લવની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી, જેમાં અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં અંગ્રેજ શાસન સામે અસંતોષ અને બળવાની ઘટનાઓ બની હતી. ગુજરાતની સ્થાપત્ય કલામાં કયા યુગનું વિશેષ યોગદાન માનવામાં આવે છે? ઓપ્શન છે એ મૈત્રિક યુગ, બી મૌર્ય યુગ, સી સાતવાહન યુગ, ડી સોલંકી યુગ. સાચો જવાબ છે ઓપ્શન ડી સોલંકી યુગ. ગુજરાતની સ્થાપત્ય કલામાં સોલંકી યુગનું વિશેષ યોગદાન માનવામાં આવે છે, કારણ કે સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં અનેક ભવ્ય મંદિરો, વાવો અને સ્થાપત્ય કૃતિઓનું નિર્માણ થયું હતું. ગુજરાત રાજ્યનું કુલ ભૌગોલિક ક્ષેત્રફળ કેટલું છે? ઓપ્શન છે એ 1,86,024 ચોરસ કિલોમીટર, બી 1,96,024 ચોરસ કિલોમીટર, સી 2,24,086 ચોરસ કિલોમીટર, ડી 1,24,096 ચોરસ કિલોમીટર. સાચો જવાબ છે ઓપ્શન બી 1,96,024 ચોરસ કિલોમીટર. પીછવાઈ ચિત્રકળા મુખ્યત્વે કોની ભક્તિ સાથે જોડાયેલી છે? ઓપ્શન છે એ ભગવાન શિવ, બી ભગવાન ગણેશ, સી ભગવાન શ્રી કૃષ્ણ, ડી ભગવાન બુદ્ધ. સાચો જવાબ છે ઓપ્શન સી ભગવાન શ્રી કૃષ્ણ. પીછવાઈ ચિત્રકલા મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલી છે. આ કલા મુખ્ય રૂપે રાજસ્થાનના નાથદ્વારા ક્ષેત્રમાં વિકસી છે અને તે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? ઓપ્શન છે એ ડી ગુકેશ, બી વિશ્વનાથન આનંદ, સી આર પ્રજ્ઞાનાનંદ, ડી અર્જુન એરિગેસી. સાચો જવાબ છે ઓપ્શન એ ડી ગુકેશ. FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર ગુકેશ દોમારાજુ માત્ર 18 વર્ષની ઉંમરે ભારતના ઇતિહાસના સૌથી યુવા ખેલાડી બન્યા છે. કયા મુઘલ બાદશાહે અમદાવાદને ગર્દાબાદ તરીકે ઓળખાવ્યું હતું? ઓપ્શન છે એ બાબર, બી જહાંગીર, સી અકબર, ડી ઔરંગઝેબ. સાચો જવાબ છે ઓપ્શન બી જહાંગીર. ઈસવીસન 1617માં જ્યારે બાદશાહ જહાંગીર અમદાવાદ આવ્યા ત્યારે તેમણે શહેરની ચારે બાજુ ખૂબ ધૂળ ઉડતી જોઈ અને આ ધૂળથી કંટાળીને અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર નામ આપ્યું હતું. ભવનાથનો મેળો કયા પર્વતની તળેટીમાં ભરાય છે? ઓપ્શન છે એ પાવાગઢ, બી આબુ, સી ગિરનાર, ડી હિમાલય.
સાચો જવાબ છે ઓપ્શન સી ગિરનાર. ભવનાથનો પ્રખ્યાત મેળો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે આવેલા ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ભરાય છે અને આ મેળો દર વર્ષે મહાશિવરાત્રિના પાવન અવસરે યોજાય છે. ચરોતર વિસ્તાર મુખ્યત્વે કયા પ્રકારની જમીન માટે જાણીતો છે? ઓપ્શન છે એ રાતી જમીન, બી રેતાળ કાંપણી જમીન, સી કાળી જમીન, ડી ક્ષારયુક્ત જમીન. સાચો જવાબ છે ઓપ્શન બી રેતાળ કાંપણી જમીન. ચરોતર વિસ્તાર મુખ્યત્વે રેતાળ કાંપણી જમીન અથવા ગોરાળુ જમીન માટે જાણીતો છે. આ જમીન અત્યંત ફળદ્રુપ હોય છે. વિશ્વમાં વિખ્યાત ડબલ એક પટોળા કલા માટે કયું શહેર જાણીતું છે? ઓપ્શન છે એ પાટણ, બી કચ્છ, સી જામનગર, ડી ભાવનગર. સાચો જવાબ છે ઓપ્શન એ પાટણ. વિશ્વ વિખ્યાત ડબલ એક પટોળા કલા માટે ગુજરાતનું પાટણ શહેર જાણીતું છે. તેની વિશેષતા એ છે કે આ પટોળા બંને બાજુથી એક સરખા દેખાય છે અને તેથી તેને બંને તરફ પહેરી શકાય છે. વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ કાર્યરત છે? ઓપ્શન છે એ રાજીવ કુમાર, બી સુશીલ ચંદ્ર, સી અરુણ ગોયલ, ડી જ્ઞાનેશ કુમાર. સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાનેશ કુમાર. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. તેમણે 19 ફેબ્રુઆરી 2025ના રોજ આ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. ગુજરાતમાં બ્રિટિશ શાસન દરમિયાન સૌથી વધુ રજવાડા કયા પ્રદેશમાં જોવા મળ્યા હતા? ઓપ્શન છે એ કચ્છ, બી સૌરાષ્ટ્ર, સી ઉત્તર ગુજરાત, ડી દક્ષિણ ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન બી સૌરાષ્ટ્ર. ગુજરાતમાં બ્રિટિશ શાસન દરમિયાન સૌથી વધુ રજવાડા સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળ્યા હતા. ગુજરાતના કુલ રજવાડાઓમાંથી 222 રજવાડા એકલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ આવેલા હતા. કયું લોકનૃત્ય મુખ્યત્વે પુરુષો દ્વારા કરવામાં આવે છે અને તેમાં લાકડીઓનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે એ ગરબો, બી દાંડિયા રાસ, સી મણિયારો રાસ, ડી ટીપણી. સાચો જવાબ છે ઓપ્શન સી મણિયારો રાસ. પોરબંદર અને તેની આસપાસના બરડા તેમજ ગેડ પંથકનું સૌથી પ્રખ્યાત લોકનૃત્ય એટલે મણિયારો રાસ, જેને મેર સમુદાય દ્વારા કરવામાં આવતો હોવાથી તેને મેર રાસ પણ કહેવાય છે. લિટલ રણ ઓફ કચ્છ મુખ્યત્વે કયા પ્રાણી માટે ખાસ જાણીતું છે? ઓપ્શન છે એ જંગલી ગધેડા, બી એશિયાટિક સિંહ, સી એક શિંગડાવાળા ગેંડા, ડી કાળિયાર. સાચો જવાબ છે ઓપ્શન એ જંગલી ગધેડા. લિટલ રણ ઓફ કચ્છ ખાસ કરીને ઘુડખર એટલે કે જંગલી ગધેડા માટે જાણીતું છે. આ પ્રાણી સમગ્ર વિશ્વમાં માત્ર આ જ વિસ્તારમાં જોવા મળે છે. તેથી તેના સંરક્ષણ માટે અહીં ઘુડખર અભયારણ્ય પણ બનાવવામાં આવ્યું છે. ગુજરાતના કયા શહેરને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ રાજકોટ, બી અમદાવાદ, સી જામનગર, ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન ડી સુરત. સુરત શહેરે રેશમ અને કૃત્રિમ કાપડના ઉત્પાદન માટે ભારતભરમાં પ્રખ્યાત છે. તેથી તેને સિલ્ક સિટી કહેવામાં આવે છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? ઓપ્શન છે એ શક્તિકાંત દાસ, બી સંજય મલ્હોત્રા, સી ઉર્જિત પટેલ, ડી રઘુરામ રાજન. સાચો જવાબ છે ઓપ્શન બી સંજય મલ્હોત્રા. ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા છે. તેમણે 11 ડિસેમ્બર 2024ના રોજ આરબીઆઈના 26મા ગવર્નર તરીકે પદભાર સંભાળ્યો હતો. ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? ઓપ્શન છે એ મીઠા પરનો કર, બી વિદેશી કાપડનો બહિષ્કાર, સી જમીન કર માફ કરવાની માંગ, ડી શિક્ષણના અધિકારની માંગ. સાચો જવાબ છે ઓપ્શન સી જમીન કર માફ કરવાની માંગ. ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ ઈસવીસન 1918માં ખેડા જિલ્લામાં પડેલા ભયંકર દુષ્કાળ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોનું જમીન મહેસૂલ માફ કરવાનો ઇનકાર કરવો તે હતું. પાલીતાણા મુખ્યત્વે કયા ધર્મના પવિત્ર તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે? ઓપ્શન છે એ જૈન, બી બૌદ્ધ, સી શીખ, ડી પારસી. સાચો જવાબ છે ઓપ્શન એ જૈન. પાલીતાણા એ જૈન ધર્મનું વિશ્વ પ્રસિદ્ધ અને અત્યંત પવિત્ર તીર્થસ્થાન છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. આ સ્થળ જૈન સમુદાય માટે શાશ્વત તીર્થ તરીકે ઓળખાય છે.
કચ્છ જિલ્લામાં આવેલો કયો ડુંગર જ્વાળામુખીના અવશેષો ધરાવે છે? ઓપ્શન છે એ કાળો ડુંગર, બી ધીણોધર ડુંગર, સી મિયાણી ડુંગર, ડી લીલિયો ડુંગર. સાચો જવાબ છે ઓપ્શન બી ધીણોધર ડુંગર. ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસે આવેલો છે અને તેને ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ મૃત જ્વાળામુખીનું અવશેષ માનવામાં આવે છે. ગુજરાતની કઈ લોકનાટ્ય પરંપરા તેના વ્યંગ અને સામાજિક વિષયવસ્તુ માટે જાણીતી છે? ઓપ્શન છે એ રાસ, બી ગરબા, સી ભવાઈ, ડી ભજન. સાચો જવાબ છે ઓપ્શન સી ભવાઈ. ભવાઈની શરૂઆત અસાહિત ઠાકર દ્વારા 14મી સદીમાં થઈ હતી. તેનો મુખ્ય હેતુ છે મનોરંજન સાથે સામાજિક જાગૃતિ અને કુરિવાજો પર કટાક્ષ કરવો. ભારતની સિલિકોન વેલી તરીકે સામાન્ય રીતે કયા શહેરને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ અમદાવાદ, બી બેંગલુરુ, સી મુંબઈ, ડી જયપુર. સાચો જવાબ છે ઓપ્શન બી બેંગલુરુ. બેંગલુરુ શહેરમાં ભારતના અગ્રણી આઈટી અને ટેકનોલોજી કેન્દ્ર હોવાથી સામાન્ય રીતે તેને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે.